જીગર બેટા, હું ફોન જોવો છો? લે પપ્પાજી આવી ગયા તમે? આવો આવો, મને ફોન કર્યો તો હું નો સ્ટેશને લેવા આવત તમને. ના ના દીકરા, અહીંથી ક્યાં સ્ટેશન આવું છે? રિક્ષા મળી ગઈ એટલે વી આવ્યું. હારું હારું, લ્યો બેહો, હું તમારી હાટું પાણી ભરતો આવું. ના ના દીકરા, પાણી નથી પીવું, સ્ટેશને પી લીધું તું મેં. જીગર ન્યા સાઈડમાં મેકી જો ને, કાંઈ વાંધો નહીં. પપ્પાજી રસ્તામાં ક્યાંય તકલીફ નહોતી પડી ને? ના બેટા, ક્યાંય કાંઈ વાંધો નથી આવ્યો, શાંતિથી પૂગી ગયો. જીગુ ક્યાં ગઈ છે? ઘરમાં નથી લાગતી? ના ના, એ શાક બકાલું લેવા ગઈ છે, હમણાં આવશે. આ તો દીકરા કાંઈ ઉપાધિ નહીં કરતા. હું છે ને મારી રીતે બધોય પ્લાન કરીને આવ્યો છું, એટલે જીગુ માની જ જાય. તમે તાર ખોટી ઉપાધિ નહીં કરતા. મારી દીકરી છે ને કઈ રીતે સમજાવી તો મને ખબર જ હોય ને. પપ્પા આવડો મોટો ઠેલો લઈને આવ્યા તો રોકાવાનું હોય છે ને? મહિનોથી ભેગા ભેગ રોકાય જ જાયજો. ના ના દીકરા, મહિનો નથી રોકાવાનું, મારે નીકળી જ જવાનું છે. પણ એ જે મારા મગજમાં વિચારથી મેં પ્લાન કર્યો છે ને એના માટે આ મોટો ઠેલો લાવ્યો છું. એ જીગુ આવી છે ને એટલે તમને ખબર પડી જાય. જીગર, તમારા બાપુજી ક્યાં ગયા છે? દેખાતા નથી. પપ્પાજી એને હવારનો નાસ્તો કરી લીધો હોય, પછી 3-4 એની ઉંમરના છે, આયા નાકા આગળ ત્યાં બેઠા હશે, ટાઈમ પાસ કરતા હશે. કાંઈ વાંધો નહીં, બધું રેડી થઈ જાય. તમ તારે ખોટી ઉપાધિ નહીં કરતા. લે પપ્પા તમે કઈ આવ્યા? લે જીગુ બેટા, હમણાં 5 મિનિટ થઈ આવ્યો એને. તો પપ્પા ફોન ન કરે, તમને જીગર લઈ ન જાત સ્ટેશને? અને કેમ અચાનક આ વખતે ફોન બોન કર્યા વગર? નકર તો મને 2-3 દી અગાઉ ફોન કરો છો, બટા હું આવું છું. કેમ અચાનક આવવાનું થયું? અચાનક તો બેટા એવું છે ને, હવે તો હું વાત કરું તને. કેમ કાઈ એવી વાત છે જ નથી કર્યા જેવી? જીગરે તમને ફોન કર્યો તો આવવાનો? અરે ના ના દીકરા, જીગરને નહોતી ખબર. અમારે ક્યાં કીધું ની વાત જ થઈ છે. હું આવ્યો તો ખબર પડી, એને એમ જ કીધું કેમ અચાનક. હા તો હું એવું છું તે અચાનક તમારે આવવું પડ્યું? એ આવડો મોટો કપડાનો ઠેલો લઈને કેટલા દી રોકાવાનું છે? ઝાઝા દી રોકાવાનું છે? હવે બેટા એ તો મને નથી ખબર કેટલા દી અહીંયા રોકાવું ને બીજે ક્યાં રોકાવું. એ કાંઈ કેમ એમ બોલો છો? શું છે હું એ મને શોખવટ કરો તો? બેટા એમાં એવું છે, તારા ભાઈને ને તારા ભાભીને હવે અમે ગવઢિયા ગમતા નથી, એટલે એણે અમને કાલ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે તમારે જ્યાં રહેવું ત્યાં રહ્યો, આ ઘરમાં નહીં. તારા ભાભીએ ચોખ્ખું કહી દીધું કે ભાભા ડોસી આ ઘરમાં રહે તો તારા ભાભી એના પિયરી એટલે રિહામણે જતી રહે એમ. તો પછી હવે અમારે શું નિર્ણય લેવાનો કે તું? તો પણ તમે એકલા આવ્યા, મારી મમ્મી ક્યાં? બેટા તારા મમ્મીને તારા મામાને ઘરે મેકી આવ્યો. પછી મેં નક્કી કર્યું કે સુરત જાઉં, જીગુ પાસે ત્યાં કંઈક બેન નક્કી કરશું શું કરવું શું નહીં. પપ્પા અમે નક્કી કરવાની ક્યાં વાત જ રહી? તમારું ઘર છે, તમને કેમ ઈ ઘરની બહાર કાઢી મેકે? તમારે બોલાય નહીં? મોઢામાં જીભ નહોતી? ભાઈને ચોખ્ખા શબ્દ ન કહી દેવાય કે અમે ગવઢિયા જાવું ત્યાં એમ? તું નહીં આશે તે કોણ આશે છે? બેટા મેં બધું કીધું, બધી વાત કરી કે ભાઈ તું એકનો એક છોકરો છો, અમે ક્યાં જાવું. પણ તારો ભાઈ તો ન માન્યો, તાર ભાભી તો હસોડી ન માની. એને તો ઠેલોય ભરી લીધો તમે અહીં રહેવો તો હું અમારા માવતરે આલી. હવે તું વિચાર કર, જો એ રિહામણે વહી જાય તો મારી ઇજ્જતનું હું? અને તને ખબર જ છે છૂટું થાય તો અત્યારે તારો ભાઈ ખેતી કરે છે તો ખેતીમાં કોઈ બીજી વાર છોકરી દેવાના છે. એટલે અમે એવું નક્કી કર્યું, કાંઈ નહીં, તમે અહીં શાંતિથી રહ્યો, અમે ગવઢિયા ગમે ત્યાં રહેવું, નકર વૃદ્ધાશ્રમમાં વહી જાવ. બીજું તો શું કરવાનું કે લે. એમ થોડું હાલે પપ્પા, તમે વૃદ્ધાશ્રમમાં વહી જાવ, ઘર તમારું છે, તમારે ચોખ્ખા શબ્દમાં કહી દેવાય ને એને કે હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનો એમ. અને ભાઈ એટલો બધો મારા ભાભીનો થઈ ગયો કે તમને એમ કહી દીધું ઘરની બહાર વિયા જાવ? હા બેટા, તાર ભાઈ અને તાર ભાભીએ બે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે આ ઘરમાં હવે તમારું કામ નથી, તમારે જ્યાં જવું ત્યાં વહી જાવ. એટલે તો બેટા મારા કપડાનો થેલો ભરીને લાવ્યો અને તારા મમ્મીને તારા મામા ત્યાં મૂકી આવ્યો. આ તો પપ્પા કાંઈ વાંધો નહીં, મારા પપ્પા એવા ઘરમાં રહેવાના નથી. તમે અને મારા પપ્પા ને બધાને વૃદ્ધાશ્રમમાં મેકી આવીએ, બીજું શું હોય હવે? કેમ તમારા પપ્પા અહીં નથી રહેવાના? તમારો કહેવાનો મતલબ શું છે? એ તમે તમારી દીકરી જીગુને જ પૂછી લ્યો ને શું મતલબ છે, એ તમને બધી વાત કરશે. જીગુ આ શું કહે છે જમાઈ? પપ્પા મારે હું તમને કેવું હવે? કેમ તારા પપ્પા છે કહી દે, મોઢું કેમ હેઠું કરી ગઈ? જે છે એ બધું આપણા ઘરમાં થયું છેલ્લા 2-3 દિવસ છે, બધું તારા પપ્પાને કહી દે, લે એને ખબર પડે ને. હા બેટા, હું થયું સોફેટ કરીને વાત કરો તો ખબર પડે ને મને. પપ્પા હું કહું તમને હવે, તમારી હારે જે ભાઈ અને ભાભીએ કર્યું ને એ જ મેં મારા હાર આયરા કર્યું. એટલે હવે મારે તો કઈ બોલા જેવું જ નથી રહ્યું. પણ એક વસ્તુ નક્કી, મને અત્યારે સમજણ પડી તમારી તકલીફ જોઈને કે મારા હારાને કેટલી તકલીફ થઈ છે. પપ્પા મેં એને કીધું હતું કે તમે મારા ઘરમાં ન જોઈ, તમારે જ્યાં રહેવું ત્યાં વહી જાઓ અથવા તો દેહમાં વહી જાઓ. પણ હવે મને બધું સમજાય છે. અરે દીકરા, મેં તને આવા સંસ્કાર દીધા હતા? તને ખબર છે હાવ આવરા તો માવતર કહેવાય, અને તે તારા માવતરને જ ઘરની બહાર કાઢવાની કોશિશ કરી. પપ્પા તમારી વાત સાચી છે, મને ભૂલ બધે સમજાય છે. તમને ભાઈ અને ભાભીએ ઘરની બહાર કાઢ્યા અને જે તમારી તકલીફ છે એ તકલીફ હું સમજુ છું ને. હવે તો મારા હારાની તકલીફ સમજુ છું, મને બધી ભૂલ સમજાઈ ગઈ. આખું બધી ભૂલ સમજાઈ ગઈ, તો હવે શું કરવાનું છે?
જીગર મારે તો હું તમને કેવું હવે હું એટલું અત્યારે શરમ મહેસૂસ કરું છું કે એની વાત જવા દો. કાંઈ નહીં, હવે બાપુજીને એકના લાખે દેહમાં નથી મોકલવા. હવે હું હાંસવી મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. બાપુજી આપણી હારે જ રહે. પાક્કો ભૂલ સમજાઈ ગઈ છે ને? પાછા મહિનાથી પછી પાછી એમ નહીં કહે ને કે બાપુજીને ગામડે મોકલી દો એમ. નહીં જીગર, હવે મરું ને ત્યાં લગી બાપુજી આપણી ભેગા જ રહે. હા દીકરા, આ મારા સંસ્કાર છે. તું તારા હારાને એમ કહી દે કે તમે દેહમાં આવી જાવ, એ મારા સંસ્કાર નહોતા બેટા. કાંઈ નહીં બાપુજી, તો હવે તમે ને મારી મમ્મી શું કરશો, ક્યાં રહો? એક કામ કરો, અમારી હારે જ અહીંયા રહી જાવ. અમારે તમતાર મકાન મોટું છે એટલે કાંઈ તકલીફ નહીં થાય. તમારું શું કેવું જીગર? હા, મને કાંઈ વાંધો નથી. તમ તારે આપણે ઘર મોટું છે, તારા મમ્મી પપ્પાને અહીંયા રહેવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો પપ્પા ક્યાંય તમારે જવાની જરૂર નથી. મારી મમ્મીને ફોન કરીને તેડાવી લ્યો, તમે અહીંયા રહ્યો મોજથી. જીગુએ તારી વાત હાસી છે, પણ અમે સંસ્કારી છે. દીકરી અહીંયા થોડા અમે રહી. દીકરીનું તો અમારે પાણી ન હાલે. પણ તો પપ્પા શું કરશો તમે હવે? બેટા કાંઈ કરવાનું નથી. ભાઈ અને તારા ભાભી અમને કાંઈ ઘરમાંથી કાઢ્યા નથી. અમારે કાંઈ તકલીફે નથી. અમને બહુ હાસવે છે. તો પછી તમે આપણે આ બધું કહેતા હતા ઈ? એ બેટા તું છે ને તારો રસ્તો ભૂલી ગઈ હતી. તને રસ્તે સડાવવા હાટું મેં આ નાટક કર્યું. તું મારા સંસ્કાર ભૂલી ગઈ હતી એટલે મારે તને જૂના સંસ્કાર યાદ દિલાવવા હાટું આ બધી મેં કોશિશ કરી બેટા. એટલે આ બધું ખોટું છે. તમને ભાઈ અને ભાભીએ ઘરની બહાર નથી કાઢ્યા? ના ના દીકરા, તારા ભાઈ ને ભાભી તો અમને બહુ હાસવે છે. પણ કાલ જીગરનો ફોન આવ્યો ને એને વાત કરીને એટલે મને મગજમાં બેસી ગયું કે જીગુ હવે અવળા રસ્તે જાય છે ને પાછી રસ્તે વાળવી જો. એટલે જ મેં કીધું તું હું આવું, તમે શાંતિ રાખો. જીગુને સમજાવે એટલે સમજી જા. એટલે તારી હાટું જ મારે ધક્કો થયો છે. મારા સંસ્કાર હવે ભૂલતી નહીં. જીવને ત્યાં લઈ માવતર એ આપણા ભગવાન કહેવાય, એટલું મગજમાં બેહારી દઈએ. તારા હારા તો એકલા છે બેટા, તારે હાવું નથી. તારા હારાને એકલા ગામડે મોકલી દે તો એને કેટલી તકલીફ થાય. પપ્પા મને બધી ભૂલ મારી સમજાય છે. હવે હું અહીં જીગર બેઠા છે એની હાજરીમાં તમને વચન આપું છું, જીગરને વચન આપું છું કે હું જીવે ને ત્યાં લગી મારા સસરાને હાંસવે અને એના સસરાને હવેથી હું એના મારા બાપુજી સમજે, મારા પપ્પા સમજે. આ મારું તમને વચન છે. અને હા, આ ઘરમાં આવે છે ને હું વહુ થઈને નહીં દીકરી થઈને રહી. એટલે મારા સસરાને કોઈ જાતની તકલીફ નહીં પડવા દઉં. હારું જીગુ, તું સમજી ગઈ અને પાછા મારા જૂના સંસ્કાર તારામાં આવી ગયા એટલે મારો ધક્કો વસૂલ થયો. દીકરાઓ જિંદગીમાં ક્યારેય ફરતી નહીં. ખોટા નેગેટિવ વિચારો મનમાં નહીં લાવતી. પરિવાર છે એક, એને બાંધવો એ ઘરની બાયુના હાથમાં છે, તારા હાથમાં છે. એટલે આ પરિવારને બાંધીને રાખજે, આટલી મારી સલાહ છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો મને મારી ભૂલ સમજાઈ ગઈ. આપણા ગવઢિયા હોય પછી હાવ હારા હોય તો ભલે અને બા બાપુજી હોય તો ભલે, એને હાસવાની ફરજ એના દીકરાની ને એની વહુની જ હોય છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ. તમે મારો જે બધા લોકો વિડીયો જોવે છે પ્લીઝ મારી એક જ સલાહ છે તમને, ગવઢિયા હોય તો હાસી ગયો, એના આશીર્વાદ મળશે તો તમારો બેડો પાર થઈ જાય. મેં આવી ભૂલ કરી, તમે જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં કરતા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.